જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ છે। મોહ માયા ત્યાગનું જ્ઞાન પીરસતા મહંતોને ગાદીનો મોહ છૂટતો નથી। મહેશગીરી બાપુએ હુંકાર કર્યો કે તણખલાની આગ બનતા વાર નથી લાગે, તો બીજી બાજુ રાજકોટની ખાનગી હોસ્પિટલના ખુલાસા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે। ગિરનાર પર આવેલું અંબાજી મંદિર અત્યારે ધર્મની સાથે રાજકીય અખાડો બની ગયું છે। ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુએ પોતાના શિષ્યના ત્યાં ચાદર વિધિ કરી નાખતા ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત અને દત્ત શિખરના મહંત મહેશગીરી બાપુ ભડક્યા છે। મહેશગીરી બાપુએ વહીવટી તંત્રને એક દિવસનું અલ્ટિમેટમ આપતા જણાવ્યું, જે વિવાદ ચાલી રહ્યું છે તેને શાંત નહીં કરાય તો તણખલું આગ બની જશે। બે ટ્રસ્ટ જુદા છે। અંબાજીનું ટ્રસ્ટ જુદું છે, દત્તાત્રેયનું ટ્રસ્ટ જુદું છે। જ્યારે નોખા ટ્રસ્ટ હોય તો એક ટ્રસ્ટના અંદર કંઈ વાંધો આવ્યો હોય તો બીજા ટ્રસ્ટને તમે જોડી દીધું, એ તો ટાર્ગેટ કર્યું એવું લાગે છે અને આ સારું નથી। કેમ કે દત્તાત્રેય મંદિરના બહોળી સંખ્યામાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આમાં બહોળી સંખ્યામાં ભક્તો છે। પછી આ વિવાદ અત્યારે તણખલા જેવો છે, આગ ન બની જાય। પછી મહેશગીરી બાપુને જવાબદાર નહીં ઠેરવતા હું ફક્ત આ જ વિવાદમાં હવે નવો બણગો ફૂટ્યો છે। જે અંબાજી મંદિરના તનસુખગીરી બાપુને સારવાર અપાઈ હતી તે હોસ્પિટલે ખુલાસો કર્યો છે કે તનસુખગીરી બ્રેઇન ડેડ હતા જ નહીં। હોસ્પિટલના પ્રવક્તાએ ખુલાસો કર્યો છે કે તનસુખગીરીને રોજ સવાર સાંજે પરિવારના સભ્યોની હાજરીમાં આંખો ખોલાવી અને હાથ ઊંચા કરાવતા હતા। જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી અમે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા, હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા। દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન્ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે। એ જે કોઈ એ આક્ષેપો કરે છે એ વાહિયાત અને પાયાવિહોણા છે। હા, રહ્યો સવાલ આઈસીયુમાં દર્દીના સગાને લઈ જવાનો, એ બાબતમાં મારે એક જ ચોખવટ કરવી છે કે આઈસીયુમાં જે દર્દી હોય છે એ ગંભીર હોય છે, ક્રિટિકલ હોય છે। ગાદીના વિવાદને લઈ ભાલકા તીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ પ્રતિક્રિયા આપી હતી। તેમનું માનવું છે કે હરિગીરી બાપુનો અહીં કોઈ અધિકાર નથી। અને આ બાબતમાં જે સીએમને પણ મારે વાત થઈ ગઈ છે કે તનસુખગીરી મહારાજના પરિવારને આ કબજો મળવો જોઈએ। એ મેં વાત કરી આવતીકાલે જિલ્લા કલેક્ટરને પણ આજે ફોન કર્યો છે। આમાં જો જિલ્લા કલેક્ટરને મારી નમ્ર વિનંતી, સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈની મારી નમ્ર વિનંતી કે તનસુખગીરીના પરિવારને અંબાજી અને ભીડભંજનનો હક મળવો જોઈએ। એ સંસારી સાધુ છે। ગિરનારના 5000 પગથિયે આવેલું અંબાજી શક્તિપીઠ, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ 18 નવેમ્બરે બ્રહ્મલીન થયા બાદથી મંદિરની ગાદીનો વિવાદ સળગી રહ્યો છે। તનસુખગીરીનો પરિવાર તેમના પૌત્ર દુષ્યંતગીરીને ગાદી સોંપવા માટે માંગ કરી રહ્યું છે। ભવનાથ મંદિરના મહંત હરિગીરી અંબાજી મંદિરની ગાદી પ્રેમગીરી બાપુને સોંપવાની વાત કરી રહ્યા છે, જ્યારે આ લડાઈમાં જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ પણ મેદાને પડ્યા છે। બ્યુરો રિપોર્ટ, GS।